ઓ મેડમ ઓ ક્યાં જાઉં છું. હા હા જાવ જાવ તરી કઈ કેવા જેવું નથી આ તો કોઈને તરી કઈ એટલે તો ખોટું લાગી જાય ને તરત થેલા લઈ લઈને ઉપડી જાય પોતાના ઘરે એમ ન્યા જઈને પછી કહે બધુંય મને આમ કીધું ને મને તેમ કીધું ને પછી આખા ગામ વાળાના પાડોશી આડોશી પાડોશી બધા શું કે છોકરાએ આવું કર્યું છોકરાની મમ્મીએ આવું કર્યું બસ પછી તો બધાને ન્યા અમારું જ તે ખરાબ બોલવાનું ને ન્યા જઈને તે ને અહીંયા આજુબાજુમાં તે હા સાચી વાત છે. જ્યારે હોય ત્યારે બસ આ થેલો લઈને ઉપડ્યા પિયર. તારે તો કાંઈ વાંધો નહીં, બદનામી તો મારા છોકરાની થાય ને બિચારાની. બધા વાત કરે તો મારા છોકરાની જ કરે કે એણે કાંઈક કર્યું હશે એટલે આ વહી ગઈ. થઈ ગયું પૂરું? શાક લેવા જાઉં છું. એક કામ કરું મનીષા થેલાનું વજન તને વધારે લાગશે રિટર્નમાં શાક ને એ બધું હશે ને તો પૈસાની વધઘટ થાય તોય તે હું હોય ને હારે તો વાંધો નહીં. એક કામ કર હાલ હું આવું આવું મમ્મી જમવાનું બની ગયું? હા બની ગયું. શું બનાવ્યું? મગની દાળ, ભાત અને રીંગણા બટેટાનું શાક. મગની દાળ અને ભાત? હું એવું નથી ખાતી, કંઈક સારું બનાવી નાખ્યું હોત તો ચાઇનીઝ પંજાબી કે એવું. હા હા તારા પપ્પા અહીંયા રસોઈયા મૂકીને ગયા છે ને એટલે બધું બનાવી દઉં હો. હા હા મહારાણી હાટું જુદા જુદા પકવાન બનાવીને રાખ. મારા મમ્મી પપ્પા તો મને ટેસ્ટી ખાવાનું જ બનાવીને દેતા હતા. હા તો મેં તે ટેસ્ટી જ બનાવ્યું છે આ મગની દાળ ને ભાત. હું નહીં ખાઉં, મારા માટે કંઈક ચાઇનીઝ બનાવી દો. ખાવું હોય તો ખા, નહીતર તારી હાથે બનાવી લે. નોકરાણી બનાવી દીધી છે મને તો. આખો દિવસ રસોડામાં જ રહેવું પડે છે. તારી મમ્મીએ તો તને કાંઈ શીખવાડ્યું નથી. મને તો બધું આવડે છે. કહેતા હોય તો વિડીયો બનાવી દઉં, ફોટા પાડી દઉં. બંધ થા હવે. અને દાળ ભાત ખાવા હોય ને તો ખાઈ લે, નહીતર કાંઈ નહીં. અને શાંતિથી રહે ને મને શાંતિથી રહેવા દે. કાંઈ વાંધો નહીં. અરે વાહ મમ્મી, તમે ઇસ્ત્રી કરો છો? મને કરી દો ને, મારે બજારમાં જવું છે. હા હા લાઈ કરી દઉં. મારે ઇસ્ત્રી કરું છું તો તારાય કરી જ દઉં ને. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે આવી બહુ ક્યાંથી મને મળી. ક્યાં મારા ગયા ભવના એવા પાપ હશે કે મારે બધા કામ કરવા પડે, તારાય તે ને ઘરનાય તે ને મારાય તે. મમ્મી તમે તો કીધું તું લગ્ન વખતે કે અમે બહુ નહીં છોકરી લઈને જઈએ છીએ, તો હવે કામ કરવામાં શું તકલીફ આવે છે? કરી દો ને. તારે વિચાર કરવો પડે ને કે મારી હાવુની હવે ઉંમર થઈ, હવે એ બિચારા કેટલું કામ કરે. પણ તમારો છોકરો તો એમ કે છે કે મારી અંદર મગજ જ નથી, તો વિચારું ક્યાંથી? આ શું કરસ પનિશા? મમ્મી થેલો પેક કરું છું. શું કામ પણ આ થેલો પેક કરીને ક્યાં જાવું છે? અરે મમ્મી બહુ મોટો ઝઘડો થવાનો છે ને મારે ઘર છોડીને જવું જ પડશે. અરે પણ કંઈક કે તો ખરી કે કોનો ઝઘડો થવાનો છે, શું થવાનું છે? કાંઈ નહીં, આ થેલો પેક કર્યો, કારણ તો બતાય. ઈ બધું છોડો, મારો ઓલો ફેવરિટ મારો પિંક કલરનો ડ્રેસ છે ઈ ક્યાં છે? અરે પણ ઝઘડો કોનો થયો છે, શું થયું છે? તારે હું કામ બેગ પેક કરીને જાવું છે ઈ તો કે. પણ મારે જ ઘર છોડીને જવું પડે ને, ઝઘડો થાય તો મારે જ છોડવું પડશે ને. અરે પણ બીજાના ઝઘડામાં તારે હું કામ ઘર છોડીને જાવું? અરે તમે તૈયાર થઈ જાઓ, લાકડી ને વેલણ ને જે હાથમાં આવે ને બધું લઈને રાખો, આપડા બેનો ઝઘડો થવાનો છે. અરે પણ આપણે બેયને શું કામ ને ઝઘડો થાય? આપણે તો કાંઈ થયું નથી, હું કામ કરું? તમે જ કહેતા હતા ને કે કામ નથી કરતી, તો પછી મને એમ થયું કે ચાલો ને હું ઇસ્ત્રી કરી નાખું. તો તમે હમણાં અઠવાડિયા પહેલા 10,000ની સાડી નહોતી લીધી, એ મારાથી બળી ગઈ. પણ મેં તો તમારું સારું વિચાર્યું હતું. તમે કહેતા હતા ને કે મારે લગ્નમાં જવું છે, તો મને એમ થયું કે લાવો હું ઇસ્ત્રી કરી દઉં, તો એમાં બળી ગઈ. આજ તો તું ગઈ મારા હાથથી. ઊભી રહે, હમણાં હું વેલણ લઈને આવું છું રે. નમસ્તે મિત્રો, બધા મજામાં હશો અને હસતા હશો અને હસતા હસતા તમારું એકદમ સ્વાસ્થ્ય એકદમ જોરદાર મોજમાં હશે અને તંદુરસ્ત હશે. તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં કમેન્ટમાં કહેજો કે તમને કેવી મજા આવી.